પૂર્વ ભારતના પ્રદેશમાં તીર્થંકર ભગવંતોનું વિશેષ વિચરણ થયું. પરમાત્મા જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં જાણે કે આમ કલ્યાણકારી ઘટનાઓ બની છે. પરમાત્માની વિચરણ ભૂમિ એટલે આખી ઉર્જા, આખું ચાર્જિંગ એક અલગ લેવલ પર હોય. જ્યાં પરમાત્મા સાક્ષાત વિચરે એ ભૂમિ સ્વયં તીર્થ સ્વરૂપ બને. પૂર્વ ભારતના પ્રદેશમાં આટલા બધા તીર્થો છે. ભલે આપણી વસ્તી નથી, એ એક જુદું કારણ છે, એ પાછળથી કેટલીક બનેલી ઘટનાઓનો પ્રભાવ છે. પણ પરમાત્મા જે વખતે વિચારતા એ આખી જાહો જલાલી એ વખતે ત્યાં હતી અને એ વખતની ત્યાંની જાહો જલાલી ઘણા વખત સુધી ટકી. એમને ઈસ્ટ ઇન્ડિયા કંપની ત્યાં સ્થાપના ન કરે પોતાનું મથક, બહુ જાહો જલાલી. અને એ વખતના એ વિસ્તારમાં પરમાત્મા વિચારતા આપણને ખબર હોય, ક્યારેક ચંપાપુરી, ક્યારેક રાજગરી, ક્યારેક વિશાલા, ક્યારેક કુણાલા, પૃષ્ઠ ચંપા. ચંપાની પાછળનો જે ભાગ હતો ત્યાંથી પરમાત્મા વિચરતા વિચરતા ગયા અને ત્યાં પરમાત્મા બિરાજમાન હતા. ત્યારે ઘટના બની. પરમાત્મા એ વિસ્તાર જે હતો એ વિસ્તારની અંદર મહાત્મા કોઈ ત્યાંથી નીકળ્યા હશે. પરમાત્મા મહાવીર સ્વામીની પરંપરામાં થયેલા, એટલે આમ પાર્શ્વનાથ સંતાનીય પરંપરા આખી એ ત્યાંથી ફોલોઅપ ચાલ્યું આવતું હતું. એમને કેશી ગણધર હતા. એ કેશી ગણધર એટલે એકચ્યુઅલી ગણધર નહોતા. જે પરમાત્મા પાર્શ્વનાથના ગણધર કહેવાય એ ગણધર જે હતા એમાંના નહોતા, પણ ગણમધારે હતી. શિષ્ય સમુદાયને લઈને બેઠેલા હોય એને ગણધર કહેવાય. એટલે એક વિશિષ્ટ આચાર્ય, મોટા સમુદાયના માલિક, બસ એવા ગણધર, કેશી ગણધર, કેશી મહારાજ તરીકે. તો એ ગણધર મહારાજ ત્યાં આગળ બિરાજમાન હતા. પાર્શ્વનાથ ભગવાનના વખતનો કે પાર્શ્વનાથ ભગવાનના ગણધર હતા એનો આ કિસ્સો નથી, એ ગણધર અલગ હતા. પણ આ એમની પરંપરામાં થયેલા એક જૈનાચાર્ય, અને એ પરંપરા છેક પાછળ ચાલી ભગવાન મહાવીરને સમકક્ષ ત્યાં પહોંચે ને ત્યાં સુધી ભગવાન મહાવીરનું વિચરણ અને આ બધું કેશી ગણધરનું વિચરણ પાર્શ્વનાથની પરંપરાના આ સેમ ટુ સેમ એક સાથે હતા. એટલે ભગવાન પાર્શ્વનાથ પછી 200-250 વર્ષ પછી, તો 250 વર્ષે ભગવાન આવ્યા અને એ પછી આ પરંપરામાં આવ્યા. એટલે ભગવાન પછી 10મી, 12મી, 15મી પેઢી આવે. હવે એ વખતે એ તો એક જગ્યાએ જંગલના અંદરના ભાગમાં હતા. ગામના લોકો હોય એટલે આવે અંદર, વંદન કરે અને ત્યાં આગળ દેશના આપતા, એ દેશના આપી રહ્યા હતા. અને આ બાજુ એક રાજા હતો, એ ક્યાંક શિકારે કે વનવગડામાં નીકળેલો, સાથે એનો મંત્રી પણ હતો સુબુદ્ધિ. એ રાજા પ્રદેશી અને એનો મંત્રી સુબુદ્ધિ ફરવા નીકળેલા. ફરવા નીકળતા નીકળતા અંદર ઇન્ટિરિયર જંગલમાં એવા જતા રહ્યા, ભેજું, સાવ નાસ્તિક ભેજું, જરા પણ ધર્મનો, આસ્થાનો કોઈ અંશ છાંટ કશું જ નહીં. આત્મા પરમાત્માને કંઈ માનવાનું નહીં, કંઈ લેવા દેવા નહીં. આવી અતિન્દ્રિય વાતોમાં મોજ મજા કરો, જીવો શાંતિથી, આવી અતિન્દ્રિય બાબતોમાં પડવાનું નહીં. રાજાના મનનો મિજાજ એવો હતો, આ બધી બાબતોમાં હું પડતો જ નથી. જે દેખાતું નથી એને ધ્યાનમાં લઈ, એને મહત્વ આપી અને દેખીતા મોજશોખ છોડવા એવો હું ગાંડો નથી. હા, કાંદા બટેટામાં જીવ છે, કાંદા બટેટામાં જીવ છે કે તમે છોડી દો. અને એમાં જીવ દેખાય છે કે તમને દેખાય છે એ છોડવાના, અને જે દેખાતું નથી એને આગળ કરીને છોડવાના, અને સ્વાદ દેખાય છે એ છોડી દેવાનો. એમાં કાંદા બટેટામાં જીવ છે, કાંદા બટેટામાં સ્વાદ છે, બંને સત્ય છે. એક નહીં દેખાતું સત્ય, એક દેખાતું સત્ય. હું દેખાતું સત્ય માનું છું. મિજાજ છે ને ભાઈ, નાસ્તિકનો મિજાજ છે. એટલે અંદરથી જે આમ ઉકળાટ હોય ને ત્યારે અલગ પ્રકારના આવા એપિસોડ બને. અમારી શિબિરમાં મને ખબર છે, કંદમૂળ અને અનંતકાય હું સમજાવતો હતો. હવે આ કોલેજના છોકરાઓ એકલા, હવે એને અનંતકાય સમજાવવું ને બહુ ભારે કામ છે. મને લાગે છે એ વખતે સૂચ્યું હતું કંઈક, મેં 3-4 ઉદાહરણ આપેલા. એકાદ ઉદાહરણ મેં પબ્લિક લિમિટેડ કંપનીનું આપેલું. પબ્લિક લિમિટેડ કંપની ઉઠે કેટલા બધાની ઇફેક્ટ આવે. પ્રાઇવેટ કંપનીઓ એમાં અસર બે જણને થાય, પણ પબ્લિક લિમિટેડ કંપની ઉઠી જાય એટલે જેટલા સ્ટેક હોલ્ડર, શેર હોલ્ડર બધાને ટાંટિયા ઢીલા થાય. બધું તમે સામાન્ય દૂધી કે વટાણા કે કારેલા હોય ને એ પ્રાઇવેટ કંપની છે, આ પબ્લિક લિમિટેડ કંપની કહેવાય. એક બટેટું સમારો એની અસર બહુ બધા જીવોને થાય છે. મેં એ રીતે દાખલો આપીને આખું સમજાવ્યું હતું. અને અનંતકાયનું વોલ્યુમ કેટલું મોટું હું સમજણ આપતો હતો. એવો સરસ મજાનો એક છોકરો હતો, ગોરીઓ છોકરો, સામે બેઠેલો, આમ ધ્યાનથી સાંભળે. ધીમે ધીમે હું જોઉં આખો ચહેરોને લાલ 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 થવા માંડેલો. એને અંદરથી એવો ઉકળાતો હતો, પ્રશ્ન થતા હતા કે આ જીવોને પીડા થાય, આ જીવો તમે સમારો એટલે શું થાય, હું બધું વર્ણન કરતો હતો. અને કેટલા જીવોને, મને પછી છેલ્લે આંગળી ઊંચી કરી, મને કે એક ક્વેશ્ચન, હા, મને કે કાંદામાં જીવ છે, બટેટામાં જીવ છે, લસણમાં જીવ છે, ગાજરમાં જીવ છે, તમે બધું આટલા દિવસ એમને સમજાવો છો. એક શિબિર અમે સ્પોન્સર કરીએ, અમારા મમ્મી પપ્પાને બોલાવો, એમની શિબિર રાખો અને એમને સમજાવો કે અમારામાં જીવ છે. એકવાર આમ ચોંટ લાગી ગઈ ખરેખર અંદરથી. આમ
એ કે નાની નાની વાતમાં આટલા નાના નાના જીવડા દેખાય, આવડો મોટો નથી દેખાતો 5.5 ફૂટનો. તમે એમને સમજાવો, અમે સ્પોન્સર કરીએ, પણ એમને સમજાવો જીવ છે, તમારા છોકરામાં જીવ છે, તમારી દીકરીમાં જીવ છે, એમને સમજાવો આ જીવ ન ખવાય ને આ જીવ ખવાય. અકળામણ નથી, એને એની રીતે સમજાવવાના. હવે અતિન્દ્રિય વાસ્તવમાં જેને શ્રદ્ધા નથી એ છોડે, સાહેબ અમને નથી દેખાતું, પછી કે સાહેબ અમને નથી દેખાતું, સાહેબ અમારામાં દયા છે. કદાચ તમે કહેશો કે આ જીવ છે એમાં અમને નથી દેખાતો, અમે નથી માનતા, શ્રદ્ધા નથી, ચલો કબૂલ, અમે હા પાડી કે આ શ્રદ્ધા નથી. દયા નથી એ તમે એમ નહીં કહી શકો. મેં કેમ નહીં? સાહેબ અહીંયા એક કીડી ચાલતી હોય ને, મને કહો કે 10 લાખ રૂપિયા આપો, આ કીડી પર પગ મૂક, હું નહીં મૂકું, નહીં મૂકું, દયા છે. 10 લાખ રૂપિયા મળે તોય નહીં મૂકું. કીડી દેખાય છે, જ્યાં જીવ છે એ સાબિત થશે ને ત્યાં હું કોઈ કાળે એને પીડા નહીં આપું. મને નથી જચતું, આ મને નથી જચતું. પછી તમે કહો કે દયા નથી તમારામાં, સાહેબ શ્રદ્ધા નથી, એમાં અમે પણ માની લઈએ, કદાચ એ તથ્ય જુદું છે, પણ દયા નથી એ વાતમાં અમે સંમત નથી. જો બહુ લોજિકલ છે, તમારી કન્ફ્રન્ટેશનમાં સામે પણ પડે ને, પણ આ જીવો પ્રત્યે મને બહુ માન થાય કે ખોટે ખોટી હા પાડવા કરતાં સાચી ના પાડે છે. એને તમે સમજાવી શકો, અંદરનો સાચો જ. એને કીધું કે સાહેબ બેસતું નથી મગજમાં, એને ઉતારી શકાય. હા હા કરે રાખે ને તો સમજી ગયો, સમજીને હું જવા દઉં, કશું જ ન સમજ્યો હોય. મહારાજ કે હા પાડો ને ભાઈ, બસ પતી ગયું, પના કામ બીજું આવશે, છોડો ને. એમ નહીં, નથી તો નથી સમજતા. હવે એને ના પાડી, મેં સમજાવ્યું. મને કે સાહેબ દયા નથી એમ કેમ કહેવાય? અમને લોકોને કે તારા દયા છાંટો નથી, કંદમૂળ ખાય છે. સાહેબ શ્રદ્ધા નથી, દયા તો છે જ. જીવ સાબિત થશે ને જે દિવસે, નહીં ખાવું. મને કેવું પણ નહીં પડે સાહેબ. આજે ઘણી વસ્તુઓમાં લાલચ થાય, જીવ છે દેખાય છે નજરે, નથી પગ મૂકતા સાહેબ, નથી મૂકતા. ચાલ મેં કીધું એક કામ કર, સ્ટોરી ડિફરન્ટ સ્ટોરી કહું. કાંદામાં જીવ છે, બટેટામાં જીવ છે, લસણમાં જીવ છે, ગાજરમાં, બધું એપાર્ટ, ચાલે મૂકી દે. તને એમ થાય છે ને મારા પપ્પા મમ્મી ને ખબર નથી પડતી, મારામાં જીવ છે, માથું ખાઈ જાય, આ ન ખવાય તે ન ખવાય, બધું મૂકી દે. તારા મમ્મી પપ્પામાં જીવ છે? કાંદા બટેટા ભૂલી જા, તારા મમ્મી પપ્પામાં જીવ છે? મને કે એટલે? મેં તું છે કે નહીં બોલ, નહીં તો લેબોરેટરી ટેસ્ટ કરાવીએ. મને કે નાના છે. મેં તું એટલે દેખાય છે, માને છે? ઓફકોર્સ. તું કંદમૂળ ખાય તો એ જીવને પીડા થાય? તો કે હા. મેં તું શું બોલ્યો? જેમાં જીવ છે મને સાબિત થાય એને હું ક્યારેય પીડા ના આપું, બરાબર? હવે કાંદા બટેટામાં જીવ છે માટે નહીં, તારા મમ્મી પપ્પામાં જીવ છે ને એ જીવને તું કંદમૂળ ખાય તો દુઃખ થાય, માટે કંદમૂળ છોડી દે. ચાલ. મને કે એકલા છોડવાનું તો આવે ને? મેં તો ઓફકોર્સ આવે, હું એ જ કરાવીશ. ઓબ્જેક્ટ જુદો છે, તને મેઇન ઓબ્જેક્ટ પર પછી લાવીશ, પણ તારા પપ્પા મમ્મીમાં તો જીવ છે ને. આ તો કંદમૂળ આજ્ઞાપાલનથી છોડવાનું છે, એ અનંતકાય સમજીને છોડવાનું. પણ તારા પપ્પા મમ્મીમાં જીવ છે એમ સમજીને પણ એકવાર એ જીવને પીડા ન થાય માટે છોડ. અને છોડ્યું, લોજિકલી કન્વિન્સ થયો, છોડ્યું. મને બેસતું નથી દેખાતું તો કઈ રીતે માનવાનું? શી રીતે માને? આ પ્રદેશી રાજાનો મિજાજ કહેવાય. આ એના એ વખતે રાજા ગુજરી ગયા, પણ એના જે દીકરા ભત્રીજા આ બધા જે હતા ને એના વંશજો આજ સુધી હાલે આવે. હા, આપણે ખબર ન હોય, આપણી અંદર આ પ્રદેશી રાજા હોય. હવે આમાં પછી પ્રદેશી રાજા ઘણીવાર દેશી રાજા તરીકે, ઘણીવાર વિદેશી રાજા તરીકે, ઘણીવાર સ્વદેશી રાજા તરીકે અને ઘણીવાર પ્રદેશી રાજા તરીકે, બધા અલગ અલગ મિજાજમાં દેખાય, પણ બધા પ્રદેશી હોય અને પોતપોતાનો મત તાણે. મને નથી માનતો, હું નથી માનતો આ વસ્તુમાં, મને નથી બેસતું મગજમાં. તમને નથી બેસતું, બુદ્ધિની ફૂટપટ્ટી લઈને મોટો તત્વનો હિમાલય માપવા નીકળીએ છીએ, પણ નથી દેખાતું તો નથી માનતા. આ મૂળમાં પ્રદેશી રાજાનો મિજાજ, મને નથી દેખાતું અને હું નથી માનતો, સો વોટ? હવે એને તમારે સમજણ આપવી પડે. સુબુદ્ધિ મંત્રીને મનમાં એમ હતું કે મારા જેવો સુશ્રાવક મંત્રી તરીકે હોય અને રાજા જો શ્રદ્ધાળુને સમકીથી ન બને ને, કલંક મને છે. હું મંત્રી તરીકે રહ્યો શું કામનો જો રાજાનો મિજાજ ન બદલી શકું તો? એને મનમાં થતું અને સતત એને મનમાં વિચાર આવતો. મેં વાંચ્યું ને ત્યારથી મને થાય કે આજના મા બાપોના વિચાર આવે ખરો કે મારા ત્યાં આ દીકરો જન્મ્યો, એક શ્રાવક ને શ્રાવિકાને ત્યાં જન્મેલો દીકરો, એને જો હું 2 પ્રતિક્રમણ ન કરાવી શકું તો ધૂળ મને લાગે, ધૂળ મારામાં પડી. આપણને નથી થતું એવું. ત્યારે એમને થતું હતું કે મારા બાળક તો આશ્રિત છે, આ પોતે આશ્રિત હતો અને ઉપરીને ધર્મ પમાડવાનો હતો, અઘરું હતું. એને સેટ કર્યું હતું કે આપણે બપોરના ટાઈમે જંગલમાં જઈએ. એને ખ્યાલ કે બપોરે જંગલમાં શું થશે, આ મંત્રીને ખ્યાલ હતો. એટલે કીધું કે આ મારાથી કામ નહીં થાય, મારે ક્યાંક કનેક્ટ કરવા પડશે, હું ચોટીઓ ભરી શકું, પણ જીવતા વાયરને હાથ અડાડી દઉં ને આમનો તો એમને કરંટ લાગી જશે. કરંટ હું નહીં આપી શકું, કરંટ ત્યાંથી મળશે પણ મારે એમને અડાડી દેવો પડે. એટલે એ કરંટ લાગે ને એવા સ્થાનમાં લઈ જવા માગતા હતા. એને ખબર કે બપોરે દેશના ચાલે છે, એ સમયમાં ચાલો ને જંગલમાં જઈએ. ગયા, બહુ થાક્યા, ચાલો બેસીએ અહીંયા ક્યાંક ઝાડ નીચે, પવન ખાવા બેઠા
અને વાતો કરતા હતા. એમાં થોડી વાર નિરાશ થઈ, પછી કે રાજા કે 1 મિનિટ ઉભરે, બંધ થા. જો તો અવાજ આવે છે કઈ? હા, શું મસ્ત અવાજ છે, મંજુલ અવાજ છે, કેટલો સરસ અવાજ છે, એટલો સરસ મીઠો સ્વર, રણકતી ઘંટડી જેવો. કોનો અવાજ છે આ? કોઈ બોલી રહ્યું છે? તો કે તપાસ કરવી પડે. એકદમ દૂર સુધી પેલો અવાજ આવે છે વાંચનાનો, કે ચાલો જઈએ. એ જોવા ગયા, હો સભા બેઠેલી, જંગલમાં આટલા લોકો. તો કે સાહેબ મને લાગે છે કંઈક સાંભળવા આવે લાગે. આપણે બેસી જઈએ. પાછળ ગોઠવાઈ ગયા. રાજા આવીને છેક પછવાડે ગોઠવાઈ ગયા અને બેઠા. અને કુદરતી નસીબ આત્મા છે કે નહીં એ ચર્ચા ચાલતી હતી. પ્રદેશી રાજા અને એ કેશી મહારાજ હવે એ સમજાવી રહ્યા છે આત્મા છે આપણા જેવો અને કેવો હોય, એના પ્રદેશ કેવા હોય, એનું સ્વરૂપ કેવું હોય. દેખાતો નથી કારણ કે અમૂર્ત છે. અમૂર્ત છે, સ્વભાવે દેખાશે નહીં, પણ છે ખરો. આ બધું સમજાવી રહ્યા હતા. અને એ સમજાવતા મગજમાં ઉતર્યું ધીમે ધીમે. એને મનમાં થતું હતું બધું કે આ વસ્તુ તો બેસે છે મગજમાં, કારણ કે ઘણા બધા તર્કો આપ્યા, ઘણા. અને તર્કો આપીને સિદ્ધ થતું હતું કે આત્મા છે. એ જેવું સાબિત થયું, પેલા મગજમાં સિરાણી જેમ ઉતરી ગયું કે આત્મા તો છે, આત્મા છે. તમે કોઈ પણ જગ્યાએ કંઈ પણ લખવા જશો તો એ લખાણમાં પાછળનું ક્રિયાપદ બદલાય. આઈ એમ રીડિંગ, આઈ એમ રાઇટિંગ, આઈ એમ લર્નિંગ, આઈ એમ ઇટિંગ, આઈ એમ ડ્રિંકિંગ, આઈ એમ સ્લીપિંગ, આઈ એમ. આ કોમન રહેશે, હું છું. તો જ આ બધું પાછળ આવે છે. જો ઇફ આઈ એમ નોટ તો પાછળ કંઈ નથી આવતું. રનિંગ, રાઇટિંગ, રીડિંગ, લર્નિંગ બધું ઉડી જાય છે. બધી ક્રિયાઓનો મૂળ આશ્રયમાં ક્યાંક હોવું તો છે ને. ઇફ આઈ એમ તો જ આ પાછળ બધું છે. પાછળના ક્રિયાપદો બદલો, આઈ એમ કોમન રહેશે, કારણ કે હું છું તો આ બધું છે. બસ આ જ અસ્તિત્વ પોતાનું, આ તો હોવું જોઈએ. અને એનો સ્વીકાર ન કરો તો શું? ડૉક્ટર આવી આમ તપાસી અને પછી કહી દે હી ઇઝ નો મોર. આખા 6 ફૂટના શરીરને તમે જોઈ શકો છો. હુ ઇઝ નો મોર. આમાંથી એક આંગળી, એક તણખલું, એક વાળ, એક નખ કશુંય કપાયું ને ઉડ્યું નથી. તો કોણ નીકળી ગયું? નીકળી કોણ ગયું છે? અત્યાર સુધી હતા અને હી ઇઝ કહેવાતું હતું, હવે ઇઝ નોટ, હી ઇઝ નો મોર કહેવાય. એ કોણ નીકળી ગયું? બસ ગયા. એ આત્મા, એ આત્મા. બાકીનું બધું રહ્યું, પણ જે નીકળી ગયું એ આત્મા હતો. મૂળમાં આમ લાગે આપણને કે આખી પેન પડી રહી અને રિફિલ નીકળી ગઈ. એસી પડી રહ્યું, કોમ્પ્રેસર નીકળી ગયું. એમ લાગે કે ગાડી આખી પડી રહી, અંદરનું એન્જિન નીકળી ગયું. એવી રીતે શરીર પડ્યું રહ્યું, અંદરનો આત્મા નીકળી ગયો. આવું મૂળ તત્વ જે હતું એ જ નીકળી ગયું. એ જ્યારે સમજાયું ને મગજમાં, એને બરાબર સમજણ આપી. દેખાય બહારનું આઉટર વર્તુળ, પણ ઇનર જે હોય એ ઇનર વર્તુળમાં અંદરથી બધું તમને દેખાતું ન હોય, છતાં અનુભવ એનો થતો હોય. ગાડી ચાલે, ગાડી દોડે, ગાડી અટકે, એ બધાના મૂળમાં એનું એન્જિન વર્કિંગમાં હોય છે. એન્જિન કાઢી નાખો તો ગાડીની વેલ્યુ જ નથી. એ નીકળી જાય, એની કોઈ વેલ્યુ નથી. એટલે એન્જિન વર્ક કરે છે. દેખાવમાં બહારનું બોડી પેનનું સરસ હોય, પૈસા એના કારણે લેતા હોય, પણ વેલ્યુ તો છે ને આત્મા જાય ત્યારે સમજાય છે, આવે ત્યારે ક્યારેય નથી સમજાતો. આપણે જન્મ લીધો ને ત્યારે જન્મની કિંમત નથી સમજાતી. જન્મ પૂરો થાય ત્યારે લાગે કે આ જન્મ ગુમાવી દીધો. હંમેશા. કારણ કે જન્મ તો આ મફતમાં મળે ને એવું લાગે છે હંમેશા. મોબાઈલ જાય ને ત્યારે સિમ કાર્ડની વેલ્યુ સમજાય. બરાબર છે? બરાબર. લીધું ત્યારે મફતમાં મળતું, ત્યારે લીધું ત્યારે સિમ કાર્ડની કોઈ વેલ્યુ હતી? આ લઈ આવ્યા, લો સિમની શું વેલ્યુ? પણ બધું અંદર હતું. ગયું ત્યારે હારું એક સિમ કાર્ડ આપણી પાસે હોત ને તો સારું થાય. સિમ કાર્ડ ગયું, ડેટા ગયો બધો. એ સિમ કાર્ડની વેલ્યુ ક્યારે સમજાય? ત્યારે મોબાઈલ જાય ત્યારે, ખોવાય ત્યારે, ચોરાય ત્યારે, તૂટે ફૂટે, ખબર પડે કે સિમ કાર્ડની વેલ્યુ હતી. હવે લીધું ત્યારે તો મફતમાં લઈને બેસી ગયા હતા, કોઈ કિંમત નહોતા કરતા. મશીન બંધ થયું તો એમાં મશીન ચાલુ થયું ને મશીન બંધ થયું. તો મશીન ચાલુ ને બંધ થાય છે તો અંદરથી એની મોટર, એની એન્જિન એ કાઢી નાખો, બાકીનું કરો. મશીન પડ્યું હોય, મશીન એમને બહારથી દેખાતું હોય, એ ખોલવો પડે છે ને. એ એન્જિન આવે ઓલો ખોલે, અને ખોલ્યા પછી અંદર જે કંઈ પણ સ્પેર પાર્ટ હોય એને સરખું કરે. એ માત્ર એ પાર્ટ કાઢો, બાકી બધું એઝ ઇટ ઇઝ દેખાય છે. તો એ શું બંધ થયું? બંધ શું થયું? બસ જો અંદર હૃદય હતું તો હૃદય અંદર છે જ ને, નીકળી થોડું ગયું, ખાલી ધબકારા બંધ થયા. ધબકારા બંધ થયા. જેમ મોટર ચાલતી હતી, મોટર બંધ થઈ એટલે મોટર તો છે જ, એનું ફંક્શનિંગ બંધ થયું, એ જ મશીન મરી ગયું કહેવાય. એમ શરીરમાં અંદર હૃદય હતું, એ ધબકારા આપતું હતું, એ ધબકારા બંધ થયા. હૃદય હજી એમને છે, હૃદય તો છે જ. એટલે એ હૃદય બંધ પડે ને એ જ ધબકારા બંધ થયા. અને એટલા માટે તમને કહું કે માણસની આંખ ગઈ, માણસના કાન ગયા, સંભળાતું નથી, દેખાતું નથી, હવે હાથ પગ હલતા નથી, બિલકુલ હલતા નથી, અને કાં તો સતત હલ્યા કરે છે, કાં તો પેરાલિસિસ, કાં તો પાર્કિન્સન, કાં તો કોમા, એવી અવસ્થા છે. અને
શરીરથી પગથી માથા સુધી બધા અવયવમાં બધું ગયેલું, ઊંધું થઈ ગયું, પણ હૃદય ધબકારા મારે છે. આનો અંતિમ સંસ્કાર થાય? હવે દેખતો માણસ બધું ટનાટન, હૃદયના ધબકારા બંધ થયા, આનો અંતિમ સંસ્કાર થાય? અંતિમ સંસ્કાર ક્યારે થાય? બધા ઓર્ગન્સ એઝ ઇટ ઇઝ હોય, ખાલી હૃદયના ધબકારા બંધ થાય ને ત્યારે અંતિમ સંસ્કાર થાય. ત્યાં સુધી ન થાય. બધું જવા દો, ધબકારા ચાલુ છે, ભલે ને વેન્ટિલેટરના જોર પર, પણ એ જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી કશું જ ના કરી શકે. એટલે આપણને ખ્યાલ આવે કે આવું જ્યારે થતું હોય ત્યારે એના આધારે આત્મા અંદર હતો એ બંધ થઈ ગયું. આને તમે મશીન કહો તો એની અંદરનું એન્જિન હતું, આને તમે પેન કહો તો એની અંદરની રિફિલ હતી, આને તમે કોઈ એસીનું ડબ્બું કહો તો અંદરનું કોમ્પ્રેસર હતું. તમને કંઈક એવું દેખાય છે કે જેના આધાર પર આ ચાલતું હતું, મોટિવેશન એનાથી હતું, ચાલક બળે હતું, એ બંધ પડી ગયું એટલે અટકી ગયું. બસ એ બંધ થયો અને બંધ બહાર નીકળતું દેખાય કે ન દેખાય. ઘણી વાર આપણે કે પાવર ઉડી ગયો, બલ્બ એનો એ જ હોય, પાવર ઉડી ગયો શું ઉડી ગયું? આખો બલ્બ એઝ ઇટ ઇઝ હોય, ખાલી ચાલુ નથી થતો. કેમ ચાલુ નથી થતો? પાવર ઉડી, બલ્બ ઉડી ગયો. ઘણી વાર તો એમ જ કે બલ્બ ઉડી ગયો, બલ્બ તો આ રહ્યો, ક્યાં ઉડી ગયો? ઉડીને ગયો, જો આ ગયો, આમ દેખાય. કબૂતર ઉડી ગયું, દેખાય ને? કાગડો ઉડી ગયો, એમ બલ્બ ઉડી ગયો, દેખાય છે? આ રહ્યો લટકતો, બલ્બ ભૂલી ગયો. એનો મતલબ કે બલ્બની અંદર જે લાઇટન થવાનો પાવર હતો એ પાવર ઉડી ગયો. બસ આ જ આત્મા ઉડી ગયો. બધું બાકીનું એમને એમ ન દેખાય, કશું જતું નથી, પણ સ્પાર્ક લાઇટ જે થતી એ ઉડી ગઈ, હવે ફંક્શનિંગ નથી. બસ આ આત્મા એટલે ફંક્શનિંગ એના આધાર પર હતું અને એ નીકળી ગયું. એને જ્યારે જડબે સલાક બેસાડી દીધું, એને થાય કે આપણા મનના પ્રશ્નોના જવાબ મળી ગયા. કમાલ. હવે તો આ જ અવિનાશી કેન્દ્ર સ્થાનમાં આત્માને રાખીને જીવવાનું. જિંદગી આખી કેન્દ્ર સ્થાનમાં શરીરને, કુટુંબને, સ્વજનને એને જ રાખીએ, જળને મૂકીએ, ચેતન તત્વને કેન્દ્રમાં રાખો અને પછી તમે જીવો. આખું બધું જ બદલાય, આખા વર્તુળની ડિઝાઇન બદલાશે. સેન્ટર પોઈન્ટ બદલાય ને એટલે આખું સરકમફરન્સે બદલાશે, ડાયમીટરે બધું તમને જુદું કરવું પડશે. સેન્ટરમાં કોણ? બસ એ મહત્વનું. આપણે આવો ભાવ પામ્યા પછી જે સેન્ટરમાં શરીરને રાખીને જીવે છે ને, આપણે એમ લાગે કે આ આપણો ભાવ, મને એમ લાગે છે કે આપણે સિદ્ધવડમાં બેઠા છીએ કે આપણે પાલિતાણામાં બેઠા છીએ, આપણે સ્વયં સિદ્ધ ક્ષેત્ર છીએ, શાશ્વત છે, આ શાશ્વત છે. બરાબર? આના આધાર પર મોક્ષ છે તો આના આધારે મોક્ષ છે. છેલ્લે હરીફરીને આના ચરણે આવવું પડે, હરીફરીને આના ચરણે આવવું પડે. મૂળમાં શુદ્ધ સ્વરૂપ, ભલે એની પર કચરો હોય તો આગંતુક એ ઉપાડવાનો, પ્લાસ્ટિક એ ઉપાડવાનું, કચરો ઉપાડવાનો, બાકી તો શુદ્ધ સ્વરૂપ. એમ અહીંયા શુદ્ધ અને સિદ્ધ સ્વરૂપ. કાર્બન જે ચોંટ્યું છે તો આગંતુક છે, એને આપણે ઉખેડવાની. બધી રીતે આને મેચ થતી વસ્તુ છે. બધી રીતે તમે જુઓ, મેચ થતી વસ્તુ તમને લાગે. પણ મૂળનાયક કોણ? મૂળનાયક કોણ? સિદ્ધાચલ પર મૂળનાયક આદિનાથ ભગવાન છે. આપણા જીવનમાં મૂળનાયક કોણ? આત્મા મૂળનાયક હોય ને તો આદિનાથ ભગવાન મૂળનાયક કહેવાય. આમાં સિદ્ધાચલ ઉપર કોઈ જાય અને ઉપર ગયા પછી જુએ ધમાલ થઈ ગઈ. આદિશ્વર ભગવાનને ત્યાંથી કોકે ઉત્થાપન કરી અને બહાર લઈ આવીને નાનકડી દેરીમાં મૂકી દીધા. અને જે ઓલો કપરદીયક્ષની દેરી હતી એને મૂળનાયકના ગભારામાં બેસાડી દીધા. કપરદીયક્ષ મૂળનાયક આપણે લાગે હોતા હશે, કેટલી મોટી હોનારત કહેવાય. એના કરતાં મોટી હોનારત કે પ્રભુજીને ત્યાં મૂકી દીધું ને પ્રભુજીની સામે જે ધરવાનું હોય એ પાટલો કે અષ્ટમંગલની પાટલી એ મૂળનાયકના સ્થાને બેસી જાય. આ તો ભગવાનની સામે ધરવાની આઈટમ, એને તમે મૂળનાયક બનાવી દો તો કેટલી મોટી હોનારત કહેવાય. આજે એવું છે, આ તો બધું આત્માને ધરવાની બાબત છે, એ મૂળનાયક બની ગયું છે. આજે શરીર ગણો, સામગ્રી ગણો, પૈસો ગણો, કેન્દ્ર સ્થાન પર છે. સેન્ટર બદલાયું, આખું સેન્ટર. કેન્દ્ર સ્થાન આત્માનું હતું બધું, અને એ સેન્ટર બદલાય ને ચક્કર બદલાય, આખું બધું બદલાય. આ પ્રદેશીને પહેલી વાર ખ્યાલ આવ્યો કે આવું કોઈ તત્વ છે. આજ સુધી શ્રદ્ધા જ નહોતી, હવે જડબે સલાક વિથ અન્ડરસ્ટેન્ડિંગ બેસી ગયું કે આત્મા નામનું કોઈ તત્વ છે ચોક્કસ. તો હવે એને અનુલક્ષીને જીવન જીવવાનું. એક જ જિંદગીનું પહેલું ગણો કે છેલ્લું ગણો, જે ગણો એ આ પ્રવચન એને સાંભળ્યું. અને એમાં એક એસી ગણધરની વાત જે ગળે ઉતરી ગઈ. આવીને બીજે દિવસે એને શરૂ કર્યું, આત્મલક્ષી આરાધનાઓ શરૂ કરી, છઠના પાણે છઠ શરૂ કર્યા. કારણ કે હવે હું તો આને માનીને આપતો હતો, ફાયદો ઉપવાસથી આત્માને થતો હોય તો આપણે કરવાનું ને. આપણે તો શરીરને કેન્દ્રમાં રાખીને ખજૂર આપતા હતા, ખારેક આપતા હતા, બધું આપતા હતા. હવે આત્માને ધ્યાનમાં રાખવાનો છે. તો હવે આત્મા માટે ઉપવાસ કરીશ ને બધું કરીશ. હવે તપ કરવા જેવો લાગે. પહેલાં ખાવાનું ખાવા જેવું લાગતું હતું, હવે તપ કરવા જેવો લાગે છે, કારણ કે આત્મા કેન્દ્ર સ્થાન પર આવ્યો. જો એક વસ્તુ સમજો, તમારા ચૈતન્યના સિલેબસમાં તમે મુનીશ્વર સ્વામીનું સ્તવન બોલવાના હતા, બરાબર? ત્યાં કોકે કીધું અરે મુનીશ્વર સ્વામી કેમ? કેમ મૂળનાયક? અરે કે મુનીશ્વર નથી, નેમનાથ ભગવાન છે.
અચ્છા એમ છે, મને બ્લેક લાગે ને આમ નેમનાથ ભગવાન છે. સ્તવન બદલાય, ચૈત્યવંદન બદલાય, થોય બદલાય, કેમ? કારણ કે મૂળ નાયક બદલાયા. મૂળ નાયક બદલાય એટલે તમારી ચૈત્યની આખી પેટર્ન બદલાઈ જાય. તમે સમજ્યા? તમને વાંધો નતો આ સ્તવન ગાવામાં, પણ જો મૂળ નાયક બદલાતા હોય તો તમે એનું સ્તવન ગાશો. જ્યાં સુધી શરીર મૂળ નાયક છે તો મૂળ નાયકનું સ્તવન ગવાય. આરતી કોની ઉતરે? મૂળ નાયકની. હવે મૂળ નાયક આત્મા હોય તો આત્માની આરતી ઉતરે, મૂળ નાયક શરીર હોય તો શરીરની આરતી ઉતરે. માણસ બ્યુટી પાર્લરમાં જાય, માણસ હેર કટિંગ સલૂનમાં જાય, માણસ મસાજ કરાવવા જાય, માણસ શર્ટિંગ શૂટિંગ સાડી સેન્ટર બધામાં જાય, આમ અભરખો અભરખો આ લેવું છે આ લેવું છે આ જોઈ જોઈને અંદરથી લાલચ લાગે. શેના કારણે? સેન્ટરમાં છે, આમ જોયું નથી લેવાનું મન થયું નથી, જોયું નથી લેવાનું મન થયું નથી, વારે વારે આપણે ઓલું લેતા આવજો, આ લેતા આવજો, આ લઈ લેવું છે આ લઈ લેવું છે. આ સેન્ટરમાં છે માટે થાય છે. ભાઈ બચારા ક્યાંક હતા, શ્રાવિકાનો ફોન આવ્યો, તમે ક્યાં છો? હમણાં મૂકી દે. તમે ક્યાં છો? ક્યાં? અરે હમણાં તું મૂકી દે. પણ તમે ક્યાં છો? આપણે ગયા રવિવારે ખબર છે પેલા જ્વેલર્સની દુકાનની બહારથી નીકળ્યા હતા. હા 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 સાંભળ, પણ સાંભળ, ત્યાં છો? અરે કે મારી વાત સાંભળ, આપણે ગયા રવિવારે જ્વેલર્સની દુકાનમાંથી નીકળ્યા હતા, તને પેલો હાર ગમી ગયો તો? હા હા, બસ એની બાજુમાં સલૂન છે ને ત્યાં દાઢી કરાવું, મૂકી દે. કહી દેવું પડે, નહીં તો બીજું કોક કરી નાખે. એટલે 1 મિનિટ હા, આમ કેવું અભર, એ હામાં જે ઊંડાણ હોય ને એ આશાનું ઊંડાણ છે. અંદરથી એમ હા ત્યાં છો તો લેતા આવજો. હા તરત આવે જ, એ પાછળનું આવે એ પેલા ભાઈએ કહી દીધું. ઘણીવાર કારણ કે સેન્ટરમાં છે, સેન્ટરમાં બચારો એટલો બધો પરેશાન થતો હોય. ફોન આવે, બોસને ફોન કરે અને બોસને ફોન કરીને પૂછે, સાહેબ આ વીકેન્ડમાં 3 દિવસ છે ને એક સોમવારની એક્સ્ટ્રા રજા જોઈએ છે, શુક્રવારે તો છે, શનિ રવિ રજા છે, સોમવારની એક આપશો? તો કે ના, નોટ પોસિબલ. સાહેબ એક આપો ને સાહેબ, મારે એક પ્રોગ્રામ બનાવવો છે, 6 વર્ષથી બહાર નથી ગયા. એ બધી વાત તમારી સાચી છે, પણ હવે 3ની પર 4થી રજા નહીં મળે તો 4 કપાશે. સાહેબ રજા તો 3 છે જ, એક જ. હા પણ એ હું 4 કાપી છે, નહીં ગણાય. સર એક પ્લીઝ પ્લીઝ એક દિવસની રજા આપો, ફેમિલીને લઈને બેઠા છીએ. બધી તમારી વાત સાચી, આગળ પાછળ એડજસ્ટ કરો, 3 દિવસમાં પતાવો. એ સોમવાર રજા નહીં મળે. સારું, મૂકી દીધો ફોન. 15 મિનિટ પછી બીજા નંબર પરથી બહારથી ફોન કર્યો બોસને, અને પછી કીધું સર ખાસ થેન્ક યુ, મને હતું જ કે તકલીફમાં તમે જ કામ લાગશો. સમજણ પડી કઈ? હા, આ ભાઈએ કેવા સંયોગોમાં આમ ફોન કરવો પડ્યો હશે, અને પછી બહાર જઈને ફોન કર્યો કે સાહેબ ખરેખર આભાર, ખૂબ ખૂબ આભાર, મને હતું જ કે તકલીફમાં તમે કામ લાગશો જ, ખૂબ ખૂબ આભાર. હવે આ સેન્ટર શું બોલો મને કહો, કેમ માણસને મન થાય આવું કરવું? ક્યાં પડે? સેન્ટર છે, પૈસા ખર્ચવાનું, ખરીદી કરવાનું, આ બધાનું મન છે ને એનું કારણ અહીંયા છે. તમને એમ લાગે છે કે મોજ મજા, તમને શું છે? તમારી જ ઉંમરની વ્યક્તિ દીક્ષિત થાય એને કોઈ મોજ મજા નહીં સૂચતી હોય, નહીં સૂચતી હોય. જે વખતે સેન્ટર બદલાય ને, સેન્ટર બદલાય, અહીંયા આવ્યા ને, હવે અહીંયા આવ્યા પછી તમે વિચાર કરો ખાલી કે સેન્ટર બદલાયું. ભલે ને હું કબૂલ કરું કે 40-45 દિવસ માટે, પણ બદલાયું તો ખરું બધાનું, બરાબર? હવે આ સેન્ટર બદલાયું, કોઈ વિચાર કર્યો છે? દિવસમાં 4 વાર કપડાં બદલવા વાળા 14 દિવસ થયા, કપડાં જ નથી બદલ્યા, બરાબર? ઘરમાં 4 જણા જોનારા હોય તોય 4 વાર બદલવાના, અહીં 1000 જણા જોનારા છે તોય નથી બદલતા. હા હા, રવિવારે બદલો છો? રવિવારે બદલો છો? રવિવારે બધાને મળવા 5 જણા આવે, હા ભલે આવે, જેવા છીએ એવા લાગીએ. કેવું સરસ. કોઈ દોડો જિંદગીમાં કોઈક જગ્યાએ જવું હોય વાળ ઓળ્યા વગર જતા હતા? હા, આવા દાઢા ઉગાડી ઊભા બહાર. આ તમને લાગે આમ બધા ઊભા હોય ને ઘણા, તો એમ લાગે આ પાલીતાણાના જાડી જાખરા લાગે. કેવા ઊભા હોય, પાછો કે ટ્રીમ કરેલી બરાબર, રફ લુક, સાવ રફ લુક લાગે છે ને. એનું કારણ સેન્ટર બદલાઈ ગયું. હવે સેન્ટર બદલાયું તો ક્યાં ચિંતા છે? જેવા લાગીએ એવા આ બેઠા, એમાં ક્યાં? બીકોઝ સેન્ટર ચેન્જ થયું. એક ડાઘ પડે સ્પોટલેસ, એક ડાઘ પડે શર્ટ પર ના ચાલે, ના ચાલે. ધાબા ને તમે જો આગા કેવા થઈ ગયા ધોતિયા, તમારા ચેક તો કરો ધોતિયા, બરાબર? પલેવણ કરો ને ત્યારે જીવજંતુ છે કે નહીં ખબર નહીં, પણ આ કલર તો જુઓ. તમને થશે આલા વ્હાઈટ લાવ્યા હતા કે ગ્રે લાવ્યા હતા ધોતિયા? થાય? હા, વ્હાઈટ પછી ઓફ વ્હાઈટ પછી ગ્રે, અને જશો ત્યારે ડાર્ક ગ્રે કરીને જશો. ધોયા પછી ચોખ્ખું થાય ને અહીંયા ન પહેરવા જેવું હોય, એ હદે મેલું કરી નાખવાનું, બરાબર? તોય રાખીએ છીએ. અંદરથી મન થાય કે ના, આ એનું કારણ છે સેન્ટર બદલાયું છે. હા હા, પણ એટલે સેન્ટર બદલાયું એનો આનંદ છે. તમે જુઓ બધા અત્યારે કે છે સાહેબ ખુશ, સાહેબ એટલા બધા આનંદમાં છીએ.
તમને આનંદ આપે એવી મહત્વની 4-5 ચીજો કહું. એક એક કન્ફર્મ અને પ્રોબેબલી, બે રીતે કહું તમને. એક કન્ફર્મ આનંદ આપે એવી ચીજ હોય, એક પ્રોબેબલી આનંદ આપે એવી ચીજ હોય. કન્ફર્મ આનંદ આપે એવી ચીજમાં રોજ 3 ટાઈમ ખાવાનું એ નથી, હાથનો તમારો મોબાઈલ એ નથી, સોશિયલ મીડિયા, છાપું, ડિવાઇસ, ટેલિવિઝન, એન્ટરટેનમેન્ટ સાધનો એ નથી, અને ચોથા નંબરમાં જ્યાં જવું હોય જ્યારે જવું હોય ત્યારે જઈ શકો આવી છૂટ નથી. બરાબર? આ કન્ફર્મ 4 વસ્તુ જે આનંદ આપતી હતી એ નથી. પ્રોબેબલીમાં લાઈફ પાર્ટનર, ઘરના મેમ્બરો, આ પ્રોબેબલી સુખ આપે એ નથી. બરાબર? હા, તો કારણ કે આ પ્રોબેબલી એટલે કહું છું કેટલીક વાર હોય તો સુખ મળે, કેટલીક વાર ન હોય તો સુખ મળે, કારણ કે 2 જાતના હોય ને. હા, ફેમિલી મેમ્બર 2 જાતના હોય. ફેમિલી મેમ્બર 2 જાતના હોય. એ જ્યારે ઘરે જાય, જ્યાં જાય ત્યાં સુખ ફેલાવે એવી વ્યક્તિ હોય, અને જ્યાંથી જાય ત્યાં સુખ ફેલાવે એવી વ્યક્તિ હોય. સમજ્યા? સુખ આપવાનું વેરેવર દે ગો કે વેનેવર દે ગો એ ખબર નથી. બંને રીતની વ્યક્તિ હોય એટલે પ્રોબેબલી. પણ આ બધી જ વસ્તુઓ ગઈ, સુખની પ્રોબેબિલિટીઝ ગઈ, સુખના કન્ફર્મેશન ગયા. કયો આનંદ? તમે કહો તો ખરા. શેનો આનંદ? સાહેબ જલસામાં છીએ, સાહેબ આનંદ મંગલમાં છીએ, સાહેબ જબરજસ્ત મજા આવે. સાહેબ આવી મજા તો ક્યારેય નથી આવી. પણ શેની? નાવાનું નહીં, ધોવાનું નહીં, વાળ ઓળવાના નહીં, દાઢી કરવાની નહીં, ગાભાન છોતરા પહેરીને ફરવાનું, 48 કલાક એકવાર વાપરવાનું, એમાં હવારે ધડાકો થાય, ખાટી નીવી તો એ કરવાની. હા હા, તમને 48 કલાકમાં ટોટલ આખા દિવસમાં માંડ 5 કલાક ગણીને પાણી પીવા મળે. હવે તમે વિચાર તો કરો કયું સુખ છે, પણ કયું? તમે મને ડિસ્ક્રાઇબ કરીને બતાવો કયું સુખ આ એક્સપિરિયન્સનું છે. એક્ઝિબિશનનું તો છે જ નહીં, કારણ કે કોઈ ચીજ નથી કે તમે બતાડી શકો. મેલા ધોતિયા પહેરીને બતાવીને જો આમાં બહુ સુખ છે, કોઈ માને જ નહીં. તમે જ નથી માનતા. હા, તમે જ નથી માનતા. જેવું અહીંથી નીકળશો ને સેન્ટર બદલાવાનું છે, અને સેન્ટર બદલાય પછી 3 દિવસ આવા રહીને બતાડજો, નહીં શકો. આ તમે અત્યારે રહો છો અને આનંદથી રહો છો, આનંદથી. એનું કારણ કે તમારું સેન્ટર અત્યારે બદલાયું છે. સારામાં સારી આરાધના કરવી છે. દોષ લાગે એવું કરવું નથી, આમ થાય એવું કરવું નથી, બધું સરસ કરવું છે. એક ચપ્પલ વગર અહીંથી અહીં નહીં જવાનું. વોશરૂમમાં જવું તો સ્લીપર પહેરીને જતા હતા, અને અહીંયા ચપ્પલ વગર ચાલે રાખીએ. હવે ઘરમાં જવું તો લાદી નીચેથી હોય, એમાં શું વાગે? એમાં કાંકરા વાગે, તોય આપણે ફરીએ જ. એનું કારણ છે અહીંયા સેન્ટર બદલાઈ ગયું છે. આત્માની આરાધના કરવાની છે અને એને લાભ થાય, બસ એ આપણું ધ્યેય છે. સેન્ટર બદલાયું, શરીર હવે નથી સેન્ટરમાં, આત્મા સેન્ટરમાં આવ્યો, એટલે તમારું આખું પ્રોજેક્શન બદલાઈ ગયું. જેવું પ્રોજેક્શન પાછું બદલાશે એટલે તમારો પ્રોજેક્ટ બદલાશે. જેવું પ્રોજેક્શન બદલાય એટલે પ્રોજેક્ટ બદલાશે. ઓફકોર્સ એટલે તમારું જો ઓબ્જેક્ટિવ હતા એ ચેન્જ થશે પાછા. જો તમે સ્ટિક નહીં થયા તો આની પર તો ચેન્જ. હવે આનું આખું ઓબ્જેક્ટિવ બદલાઈ ગયું, લાઈફનું પર્પસ બદલાયું. પહેલી વાર આટલા વર્ષના મોટી ઉંમરે પ્રદેશી રાજ્યની લાઈફમાં એક નવો ઓબ્જેક્ટિવ આવ્યો કે આત્માને સાચવવાનો છે, એની જાળવણી કરવાની છે, એને સાચવવાનો છે. બધું જાય તો ચાલે, આ હોવું જોઈએ બસ. એને તમને ધ્યેય લાગે ને, ન પ્રમાદ થાય, કશું ન થાય, કંઈ જ ન થાય. આમ આટલોય પ્રમાદ નહીં કરે માણસ, બધું સાચવશે. કારણ કે મનમાં બેઠું છે કે મારે આત્માની આરાધના કરે. શરીરને શણગારવાનું હતું, હવે આત્માની આરતી ઉતારવાની. કેન્દ્ર સ્થાન બદલાયું, મૂળનાયક બદલાયા. એટલે ઘણીવાર ઘણા ગામો હોય ને, એ ગામોમાં કેટલાય વર્ષથી મૂળનાયક કુંથુનાથ ભગવાન હતા, અને પછી કોકે કીધું કે તમારા રાશિ પ્રમાણે નથી આવતા, ભગવાનમાં કોઈ દોષ નથી, પણ તમારી રાશિમાં દોષ છે, રાશિ પ્રમાણે નથી મેચ થતા. તમારી રાશિ પ્રમાણે લેશો તો તમને ફાયદો, ગામને ફાયદો, બધાને ફાયદો છે. એ મૂળનાયક ભગવાન બદલાવે, ભગવાનની જગ્યાએ જ ભગવાન આવે છે. પણ રાશિ મેળવાળા મૂળનાયક ભગવાન બદલાવે ને પછી ગામની ઉન્નતિ થાય. બને કોક વાર આવું. બરાબર? બસ આવું છે. કેટલા વખતથી સેન્ટરમાં શરીરને રાખ્યું હતું પણ રાશિ મેળ નહોતો, એમાં કોઈ સુખી થયું નથી, અને કોઈ મેળ જ નથી આની સાથે. જેવા મૂળનાયકને બદલો ને એટલે મૂળનાયક બદલ્યા પછી તરત ફાયદો થાય છે. હવે આ જે જોયું એ પછી ખબર પડી ગઈ કે આ મૂળનાયક, આપણે તો કેવું છે, દેરાસર બાંધ્યું છે, દેરાસરમાં ગભારો બનાવ્યો છે, ગભારામાં પબ્યાસન બનાવ્યું છે, અને પબાસનમાં પેલા બાર્બી ડોલને મૂળનાયક તરીકે બેસાડ્યા છે. જ્યાં ભગવાનને બેસાડવાના હતા ત્યાં બાર્બી ડોલ છે, ત્યાં ઢીંગલો છે, ત્યાં ઢીંગલી છે, ત્યાં પપેટ છે. કેવું મૂળનાયક તત્વ શરીરને કેન્દ્રમાં શું બેસાડ્યું છે. મૂળનાયક તત્વ આખા જીવનનું શું હોય એ જ સેન્ટર થઈ ગયું. એટલે આ છે ને લાઈફનો જીર્ણોદ્ધાર છે, આખા લાઈફનો જીર્ણોદ્ધાર. તમે સમજી રાખો, 2 પ્રકારના જીર્ણોદ્ધાર થાય. હું તમને ત્રીજા પ્રકારનો કહું છું. 2 પ્રકારના જીર્ણોદ્ધાર થાય. એક જીર્ણોદ્ધાર એવો હોય કે મૂળનાયક ભગવાનને ખસેડી લે, બધા ભગવાનને ખસેડી લે, બધી દેરીઓ, દેરાઓ, ગભારા બધું ખાલી કરે, આખું મકાન મંદિર તોડી નાખીને નવું મૂળમાંથી ઊભું કરે. આ એક જીર્ણોદ્ધાર. બરાબર? બીજો એક જીર્ણોદ્ધાર એવો હોય જેવો પ્રાચીન તીર્થોમાં થતો હોય, જીરાવલાજીમાં અહીંયા થયો, ગોડીજીમાં મુંબઈમાં પાર્શ્વનાથનો થયો. મૂળનાયકને ખસેડ્યા વગર આખું સ્ટ્રક્ચર રિપ્લેસ કરે.
બરાબર. મૂળ નાગને ખસેડ્યા વગર આખું સ્ટ્રક્ચર તોડીને નવું લાવે એ બીજા પ્રકારનો જીર્ણોદ્ધાર. હું જે કહું છું ને જિંદગીમાં લાવવાનો એ ત્રીજા પ્રકારનો જીર્ણોદ્ધાર. આખું સ્ટ્રક્ચર એમને એમ રાખવાનું, ખાલી મૂળ નાગ બદલવાના. આ ત્રીજા પ્રકારનો જીર્ણોદ્ધાર છે. આખું સ્ટ્રક્ચર હાથ કાન મગજ બધું એઝ ઇટ ઇઝ રહેવા દો, ખાલી મૂળ નાગ બદલી નાખો. આ જીવનમાં મૂળ નાગ તરીકે આત્મા હોવો જોઈએ. કેશી મહારાજના સેન્ટરમાં છે ને આત્માની વાત હતી. પ્રદેશી રાજા હલી ગયો કે મેં જે ચીજ ઉપર ધ્યાન નથી આપ્યું એ સેન્ટરમાં રાખવાની વાત કરે છે. સેન્ટરની ખૂણે ખાંચરે ક્યાંય આત્માની શોધ નથી કરી મેં. આ તો સેન્ટરમાં રાખીને જીવવાનું કેવી વાત કરે છે ને એને મનમાં બેસી ગયું. હવે તો કેન્દ્રમાં મૂળ નાયક તરીકે આત્મા રહેશે. તેલ પીવા જાય, મારું શરીર સ્વજન બધું છોડી દઉં. એક જ વ્યાખ્યાનમાં સીધું ઉતરી ગયું. સ્ટોક માર્કેટ માટે છે ને કહેવત છે, અ ગુડ કન્સલ્ટન્ટ લીડ્સ ટુ અ ગુડ ફોર્ચ્યુન. તમને સારો કન્સલ્ટન્ટ મળે ને તમને નસીબના તકદીરના દ્વાર ખોલી નાખે. સેમ વસ્તુ અહીંયા છે. અ ગુડ કન્સલ્ટન્ટ અ ગુડ ફોર્ચ્યુન. એક વખતનું કાઉન્સેલિંગ કામ થઈ ગયું, સિંગલ સિટિંગ, અને કામ પતી ગયું. મૂળમાંથી ઘણા ડેન્ટિસ્ટને બહાર લખતા હોય સિંગલ સિટિંગમાં રૂટ સર્જરી, પેલું રૂટ કેનાલ સિંગલ સિટિંગમાં. રૂટ કેનાલ એવી કરી આપે સિંગલ સિટિંગમાં. બહુ જ ઊંડે સુધી ગયું હોય તો 2-3 સિટિંગ થાય, પણ આ લોકો કોન્ફિડન્ટલી કે અમે સિંગલ સિટિંગમાં પતાવી આપશું. આ સિંગલ સિટિંગનું રૂટ કેનાલ હતું. મૂળમાંથી સર્જરી કરી રાખ્યું. જે અંદર સુધી જે સડો હતો બધો કાઢી નાખ્યો. અંદરનો મિથ્યાત્વની બધી કરચો ઉડી ગઈ, સાફસૂફી થઈ ગઈ, અને જે આધ્યાત્મિક દ્રષ્ટિનું રૂટ કેનાલ કરવાનું તેને સિંગલ સિટિંગમાં કરી આપ્યું. આ જોરદાર હતું. ઘરે આવ્યા, પ્રદેશી રાજાનો આખો ઓબ્જેક્ટિવ ફર્યો, આખો પર્પસ ફર્યો લાઈફનો. હવે કેન્દ્ર સ્થાન બદલાયું એટલે આખું ચોકઠું ને આખું સર્કલ બદલાયું. છઠ જિંદગીમાં અમને છઠ, છઠ પારણે એકાસનું કહીને પાછો છઠ, પારણે એકાસનું કહીને પાછો છઠ, આવું વારંવાર કરતા રહ્યા. આવું વારંવાર જે આવ્યા કર્યું ને એટલે સેન્ટરમાં આવું થવાના કારણે એમની પત્ની હતી સૂર્યકાંતા રાણી, એકદમ મોજીલી, એકદમ શોખીન, અતિશય ભૌતિકતા જેના નસ નસમાં છે એવું તથ્ય. એને પ્રોબ્લેમ થાય છે કે આ તો કેવું કરે છે, છઠના પાણે છઠ, છઠના પાણે છઠ, છઠના પાણે છઠ, કન્ટિન્યુઅસ. એને એમ હતું કે આટલા વર્ષો મેં એમને કાઢ્યા, હવે એગ્રેસિવલી આરાધના કરીને મારે જીવનમાં આગળ વધવું છે. એના મનમાં એવું હતું હવે એગ્રેસિવ આરાધના કદાચ કરીને આગળ વધવું હોય, પણ સાથે કેવું છે યોગ્ય સમાન રુચિવાળું પાત્ર જોઈએ. જ્યારે પરણે ત્યારે સમાન રુચિ ન હોય તો એક ધર્મિષ્ઠ અને એક કર્મિષ્ઠ હોય તો ન ચાલે. બંને સાયકલના પૈડા હોય તોય વાહન ચાલે ને બંને ટ્રેક્ટરના હોય તોય ચાલે, પણ એક સાયકલ એક ટ્રેક્ટરનું હોય ને તો એવું ક્યારેય વાહન બને નહીં, અને બને તો ચાલે નહીં, અને ચાલતું હોય તેમાં બેસાય નહીં, પડી જ જવાય. કારણ કે આમ હોય એ આમ રહે જ નહીં, સ્ટેબલ જ ન રહે. એવા વાહનમાં કોઈ બેસે પણ નહીં. હવે આમાં એવું હતું કે આને બિલકુલ ધર્મનું ગમે નહીં. અત્યાર સુધી બે સમાન હતા, હવે ફેરફાર આમાં થયો જ નથી. હવે અચાનક આમાં ફેરફાર થયો એટલે અત્યારે સેટલ નથી થતું. એને એકદમ એમ લાગે આ તો કઈ જતી જિંદગી, આખી જિંદગી પહેલાં એમ લાગ્યું 2 દિવસ છે કંઈક ફોર અ ચેન્જ કંઈક ગતકડું કરતા લાગે. પછી તો લાગે મૂળમાંથી કેરેક્ટર બદલાઈ ગયું. હવે આ શું કરવાનું, મારે આમાં કરવાનું શું? હવે તો આ મારી જિંદગી આખી ધૂળધાણી થઈ ગઈ. કારણ કે એવું જીવન હતું, એના જીવનને જોઈને આને જીવનમાં થાય કે હવે આ કે જિંદગી જીવાય. કારણ કે વર નહોતો લાગતો, મુનિવર લાગતો હતો આ તો. હવે આને સાથે રહેવું કઈ રીતે, હેરાન થઈ ગયા. પછી 13 છઠ થયા હતા, 12 છઠ પારણા અને 13મો છઠ કર્યો ને પારણું કરવા બેસે ને ત્યારે સૂર્યકાંતા રાણીએ બરાબર હલાવીને તૈયાર કર્યું. પારણાનું દ્રવ્ય, મસાલાનું દૂધ કેવું હશે આપ્યું, અંદર ઝેર મિશ્રિત કર્યું. ઝેર પત્નીએ એમાં ઝેર નાખ્યું કે આ પતી જાય ને તો મારા રસ્તા ખુલ્લા થાય, આ હવે રહેશે તો મારી જિંદગી હેરાન થાય, આ જીવે કે ન જીવે હું તો એમને મરું છું, એની કરતાં પતે તો સારું. શું સ્વાર છે, સુખનો કાતિલ રાગ કઈ હિંસામાં તમને લઈ જાય ને, બસ આ તમે વિચાર કરો. ખાલી કોઈ બધાને સુખ સારું લાગે, પણ ખાલી એટલો વિચાર કરે કે સુખનો કાતિલ રાગ માણસમાં શૈતાન પ્રગટાવે છે. શૈતાન ક્યાંથી પ્રગટ્યો? જે હસ્તમેળાપ લઈ, જેનો હાથમાં લઈ અને તમે પાણી ગ્રહણ કરેલું, તમારી નામની પાછળ સેકન્ડ નેમ જેનું લાગે છે એને તમે ઝેર આપો છો. ઝેર જસ્ટ બીકોઝ કે મારે સુખની લાલસાઓ સંતોષાતી નથી. આમ વ્યક્તિનો દોષ નથી, દોષનો જ છે. સુખનો રાગ કાતિલ રાગ હોય, સુખનો પણ અતિ રાગ બહુ ખરાબ એટલા માટે કે તમને કલ્પના ન હોય ને એવા પાપ કરાવશે કોક વાર. એવા પાપ માણસ મર્યાદા બહારનું પાપ કરે છે એની પાછળ માત્ર સુખનો કાતિલ રાગ કારણ હોય, બાકી કોઈ દિવસ મર્યાદા ના ચૂકે. ગજા બારનું સાહસ કરી અને સટ્ટો રમીને હેરાન થતો હોય, મૂળમાં જાઓ સુખનો કાતિલ રાગ હોય. વિચાર કર્યા વગર પગલાં ભરતો હોય, સાહસ કરી નાખે, આંખ મીચીને ઊંધું ઘાલીને ધડાધડ બટનો દબાવી દે. આની અસર શું આવશે?
રાતોરાત ધીરજ પણ નથી. મારે સુખી થવું છે પણ ધીમે ધીમે થવું ના, પણ મારે રહેવું નથી. 2024થી ભોગવવાનું શરૂ કરી દેવું છે. અરે ભાઈ 24થી 30 સુધી જા, ધીમે ધીમે જા. ન રે. બાકી બજાર ભડકે બળતો હોય, બજાર ચાલુ હોય, માણસ કમાય નહીં, ગુમાવે કેમ? એનું કારણ છે કે નથી કંટ્રોલ નથી રાખી શકતો. સુખનો કાતિલ રાગ એને જમાવે. આ માર્કેટ અને અમારું જીવન, આ બંનેમાં છે ને એક કોમન ફેક્ટર છે. જેની પાસે સંયમ હોય એ ફાવે. તમે જોજો, ત્યાં અને અહીંયા બેયમાં જેની પાસે સંયમ હોય ને એ જીતે. પુણ્યાય હોય પણ સંયમ પણ જોઈએ. પુણ્યાય ચોક્કસ કામ લાગે. પુણ્યાય હોવા છતાં જો સંયમ વગર જાય ને તો ઊંધો પડી જાય. પુણ્યાય અમુક લેવલ સુધી કામ લાગે. સંયમથી રમતો હોય તો એને પણ અસંયમ કેમ આવે છે? સુખનો કાતિલ રાગ, રાતોરાત આગળ વધવું હોય. હમણાં ને હમણાં હર્ષદ મહેતા થઈ ગયો નરસિંહ મહેતા. વગાડ મંજીરા આવે, મંજીરા વગાડ્યા કરે. શું કરવાનું? રાતોરાત ઉતાવળે આવા આગળ વધવાના જે અભરખા હોય એમાં માણસ મંજીરા વગાડે છે અને પછી કંઈક ને લેતો જાય. આવે રોકડામાં, આવે ત્યારે આંકડામાં આવે, જાય ત્યારે રોકડામાં જાય. આવે ત્યારે આશાઓના મિનારા લઈને આવે અને જાય ત્યારે ગળાનું મંગળસૂત્ર લઈને જાય. હવે આ એને ખબર પડે છે કે શું કરવાનું? હવે શું કરું? બધું વયું ગયું, કંઈ નહીં, હીરિયાવીને ગમણા ગમણે કરીને હુઈ જા. બીજું શું કરવાનું? અત્યારે શું કરીશ તું? બધું વયું ગયું તો ઓછી રે. હીરિયાવીને પડી કે મમ્મી ગમણા ગમણે હાલો, ઓછી રામી કરીને હુઈ જા. હવે કાંઈ છે નહીં આપણી પાસે તો બાવાજી શું કરશે? રાતોરાત ઉભર આવવાની ટેવ ખાલી આંકડા ગણવા છે. પણ એને મનમાં એમ હોય કે મારે સુખી થવું છે ને અતિશય કાતિલ રાગ સુખનો સાહસ ગજાબારનું કરાવે, મર્યાદા ચૂકાવે, સભ્યતા સજ્જનતા ગુમાવે, કોઈ લેવલ વગરના પાપ કરી નાખે, વિચાર પણ ન કર્યો એવા પાપ કરે. એનું કારણ સુખનો કાતિલ રાગ. સૂર્યકાંતાએ પણ વિચાર નહીં કર્યો હોય કે મારા જીવનમાં આવું ગોજારું પાપ કરશું. પતિની હત્યા અને એનો પ્રયાસ અને તમારા હાથે પત્નીના હાથે કરી નાખ્યો. દૂધ આપી દીધું, પીતા તો અંદર કંઈક થવા માંડ્યું. આમ ચકળ વકળ આંખો થવા માંડીને જરાક આમ બેચેની લાગી એટલે પારણા પછી આમ બેસી ગયા અને થયું કે હવે જો મર્યા આ પતિ જાય તો સારું. પત્યો નહીં ને કંઈક જો બોલી નાખ્યું ને કે આ પીધું ને કંઈક થયું છે તો આપણે ડબ્બામાં આવશું. એટલે તરત આવી ગઈ, ચડી બેઠી. આમાં શું થયું? કંઈ થાય છે આમ કરી અને આમ કરતા કરતા આ અંગૂઠો છે ને અહીંયા દબાવી દીધો. કંઈ થાય છે? જોરથી પ્રેસ કર્યો, વચ્ચેના ભાગમાં જોરથી પ્રેસ કર્યો. ડોળા બહાર નીકળી ગયા. આમ સમજાયું, કર્યા કરે ને ખ્યાલ આવી ગયો કે એ પ્રેશર આવે છે. એવું જોરથી પ્રેસ કર્યું ને પાછું એક હાથે આમ શું થાય છે બધા જોયા કરે. અહીંથી જે પ્રેશર આપ્યું પતી ગયું, પ્રાણ ઉડી ગયા. અને એ વખતે પ્રદેશી રાજાની આખી સાયકોલોજી બતાવી છે. પ્રદેશી રાજા સેલ્ફ ચેટ કરે, જાત સાથે વાર્તાલાપ કરે છે. એ વખતે રાજા પ્રદેશી, તું પરદેશી છે, ક્યાંકથી આવ્યો તો ક્યાંક જવાનો, અને પરદેશી કહેવાય. તું ક્યાં દેશી છે? આ તારો સ્વદેશ છે જ નહીં, તું પરદેશી. તું આવ્યો તો ક્યાંકથી જવાનો ક્યાંક. અને વિનશ્વર હોય એનો વિનાશ થાય, અવિનાશીનો વિનાશ ક્યારેય થતો નથી. જે અવિનાશી છે એ તો આમે ક્યાંક જવાનો છે, એનો વિનાશ નહીં થાય. આ જેને ખતમ કરે છે એ તો આમે ખતમ થવાવાળો પદાર્થ હતો. એટલે શરીર ખતમ થઈ રહ્યું છે, વિનશ્વર હતું એનો વિનાશ થાય છે. એટલે તારે શેની ચિંતા? અને તું વિનાશ પામતો જ નથી, તું અજરામર છે. તું તારામાં રહે છે. આ બાજુવાળાના ઘરમાં ડોક્યું ના કરતો કે એને શું થાય છે. બસ આ આત્માને અનુભવના સ્તર પર લઈ આવ્યો. તમને ખ્યાલ આવ્યો? આ અનુભવના સ્તર પર આવ્યું. આને કહેવાય આત્માનો અનુભવ. શરીરની પીડા વખતે બાયફર્કેટ કરીને આત્માને સ્વસ્થ રાખી શકે થ્રુ બાયફર્કેશન, આ આત્માનો અનુભવ કહેવાય. જે પીડા છે એ બાજુવાળાને છે. ચોક્કસ એક સારા પાડોશી તરીકે આપણે એની ટ્રીટમેન્ટ કરશું, પણ એઝ અ સારા નેબર તરીકે. પણ હું છું એવું તો નહીં થાય. તો પછી આત્મા અવિનાશી છે, એને ક્યાં કંઈ લેવા દે. અને કોઈની તાકાત છે એનો વિનાશ કરી શકે? કોઈ એનો વિનાશ ના કરી શકે. વિનાશ એનો થાય છે જે આમે વિનાશ જ પામવાનું છે. પછી મારે શેની ચિંતા? આ રીતે અંદર સ્વસ્થતા રાખી 12મા દેવલોકે ગયા છે. જિંદગીમાં ક્યારેય ધર્મ કર્યો નથી. ધર્મ પામ્યા પછી કેટલા દિવસ થયા? 39th ડે. તમે વિચાર કરો ખાલી કે ધર્મ પ્રાપ્તિ પછીનો 39 દિવસનો ખાલી ધર્મનો પર્યાય છે. 13 છઠ અને 13 પારણા. આજે 13મું પારણું છે. 39 દિવસની ધર્મ પ્રાપ્તિ, એની અસર શું? હું એમ પૂછું કે આપણે ધર્મ પ્રાપ્ત કર્યા અને 39 વર્ષ થયા, ઉપધ્યાનમાં આવ્યા અને 39 દિવસ થવા આવ્યા. બોલો, આપણને એમ લાગશે કે આપણા જીવનમાં ખરેખર અંતરંગ વર્તુળમાં ધર્મ આવ્યો હોય એને આટલા દિવસોને અઠવાડિયાઓ થઈ જાય, એ પછી 3rd વીક પૂરું થાય પછી શું? સાયન્સ કહે છે કે વેન યુ કમ્પ્લીટ 21 days ઇટ બીકમ્સ અ હેબિટ. ખબર છે? વિજ્ઞાન કહે છે ને કે 21 દિવસ સતત કરો, હેબિટ બની જશે.
હજી પણ આપણને અંદરથી એવું થાય કે હેબિટ બની ગઈ બધી. હેબિટ એટલે કે સેકન્ડ નેચર, હેબિટ ઇઝ સેકન્ડ નેચર. આ બીજો નેચર બને તો હેબિટ કહેવાય. એવું લાગે છે મનમાં કે હવે કાયમ માટે સવારનું પ્રતિક્રમણ ચાલુ રહેશે, 100 ઓગસ્ટ કાયમ ચાલુ રહેશે. આપણે લાગે છે આમાંથી એક વસ્તુ પણ એવી જો અંદર અસર થઈ ગઈ તો જીવન સુધરી જાય. આપણે આટલો સંઘર્ષ કરીએ છીએ, 39 વર્ષથી ચોવિયારને ઉકાળેલું પાણી પીતા હશું, પણ હજી અંદર કોમળતા નથી આવતી. કોકના પ્રત્યેનું ખુન્નસ હજી ઊભું રહે, હજી ઊભું રહે. આ તો અત્યારે અહીંયા છીએ, બહુ સારા વર્તુળમાં હોય ને ત્યારે બચી જઈએ. બાકી ધંધાદારી મિજાજ હોય, કોકના પૈસા લેવાના નીકળતા હોય, 2 વાર 4 વાર 5 વાર ઉઘરાણીના ફોન કરે, આપતો નથી. પછી જે ભાષા નીકળે ને ત્યારે ખબર પડે કે આની માળ ક્યાં ગઈ, આનું 28 35 ક્યાં ગયું. આ 18 પૌષધ કર્યા હતા, કલેવરની આલોચના માગતો હતો, માતૃ પર ઠેવીને આવીને નિર્યા આવીને ગમણા કરતો હતો, કામળી કાળમાં કામળી વગર બહાર નહોતો નીકળતો. એટલો કોમળ. અને ભાષા, તું છે ને રૂપિયા કાઢજે નહીં તો જોઈ લેજે, હવે મારો છેલ્લો ફોન છે, હવે કોના ફોન આવે તું જોઈ લેજે, અને મને તને એમ છે તું નહીં આપે, મને કઢાવતા આવડે છે. જે ભાષા નીકળે ને પછી અલ્ટિમેટ ભાષા હોય, અલ્ટિમેટ ભાષા. એટલે તમને લાગે, અને પાછું અમુક વખત તો જેન્યુઇનલી માણસ અકળાયેલો અને જેન્યુઇનલી નાની રકમ, જે રકમ આવવાથી મને કોઈ ફરક નથી પડતો, પણ નહીં આવવામાં એની પાસે ઘણો મોટો ફરક પડે એમ છે. જો ન આવે તો એને અત્યારે બહુ મોટો બેઝ છે એના પર, બહુ મોટો કરોડપતિ માણસ છે, રકમ ખાલી 4-5 લાખની 7 લાખની છે. 4-5-7 લાખ અહીંયા કોઈ વેલ્યુની નથી, અને એ 5-7 લાખમાં એનું ઘણું અત્યારે ચાલે છે. હવે એમાં આપણે જતું નથી કરી શકવાના, હકથી ભલે જતું ના કરીએ, પણ માણસાઈને હવે મૂકીને ન માગીએ. અને જ્યારે માગે ત્યારે એવા શબ્દમાં માગે, પેલો અકળાઈ જાય, એને ચહેરો દેખાતો હોય, પેલો ચાંદલાવાળો, સાંજે ચરવડાવાળો, એની પેલા ચોવિયારવાળો. આ તમે જુઓ ને, માણસ અંદરથી થાય. પછી કોઈ ઓળખાણ આપે, આ માણસ બહુ ધાર્મિક, હવે રહેવા દો ને ભાઈ, પાણી ઉકાળેલું પીવે, લોહી કાચું પીવે છે. એ જે અંદરથી દાજ નીકળે ને ત્યારે શરમ ચાંદલાને આવવી જોઈએ. આપણી પોતાની ધર્મ પ્રાપ્તિ 39મા દિવસે શું પરિણતિ ફરીદ પૂછો. અપરાધી પ્રત્યે પણ આટલો દ્વેષ ભાવ નથી, પોતાના ખૂની પ્રત્યે પણ આટલો દ્વેષ ભાવ નથી. નહીં તો શેનો દેવલોક મળે, નરક મળ્યો હોત. આર્ત રૌદ્ર ધ્યાનમાં ગયો હોત તો ત્રિયંશ કે નરક ગતિમાં ગયો હોત. શુભ ધ્યાન ટકાવી રાખ્યું. આ ધર્મ પ્રાપ્તિનું બળ છે. અને પ્રદેશી રાજાએ ખરેખર ધર્મ પામી જાણ્યો. આત્માની વાત સાંભળવી જુદી, અંદર ઉતારવી જુદી છે. એને પ્રેક્ટિકલ લાઈફમાં ઉતારી દીધું કે હોય જેને આપણે બહાર નીકળતા હતા, ચાલતા જતા હતા, અને જતા ઉપરથી કોઈ આમ ખાલી પિચકારી મારી, માવો ખાતા પહેલે મારાથી પિચકારી મારી, નીચે દુકાનનું પાટિયું હતું, દેખાયું નહીં કે આપણે ચાલીએ, અને પિચકારી મારીને આમ જે આવી, આમ જ સીધી ડ્રેસ ઉપર, શર્ટ ઉપર આમ પડી, કોણ છે આમ જોયું, અને પછી કેવું ખુન્નસ આવે. એ વખતે પ્રદેશી રાજાને જીવંત કરવાનો. જેની પર ડાઘા પડ્યા છે એ તો આમે ડાઘાવાળું જ છે. હવે મારે જેની પર ડાઘા નથી પાડવાના એને મારે સાચવવાનો છે. દ્વેષ કરીને આત્મા પર ડાઘા ન પડે મારે જોવાનું. આ તો આમે ધોઈને સાફ થશે, અને ન થાય તો બીજું નવું આવશે, પેલું નવું નહીં આવે. અને ડાઘા લઈને ફરવાના જ. આ ડાઘાવાળું કદાચ કાલે પણ નહીં હોય, પણ આ ડાઘાવાળું મારે આવતા ભાવમાં લઈ જવું પડશે. નહીં, હવે એની ભૂલ હશે, મારે રાગદ્વેષ નથી કરવા. આટલી સમજણ જો એ વખતે આવી જાય ને સ્પોટ પર, આ પ્રદેશી રાજા આપણે ઉતર્યો અંદર, એ વખતે આવવું જોઈએ. ચાલતા ધક્કો લાગી ગયો, અને ધક્કો લાગે, શું કરો છો, જોયા વગર ચાલો છો. ધક્કો કોને લાગ્યો? ધક્કો કોને લાગ્યો? ચોક્કસ અંદર હું હતો એની ના નથી, ના એની અંદર હું હતો એની ના નથી. એટલે શરીરને લાગે ત્યારે આત્મા ખળભળે, કબૂલ, એમાં ના નથી. એટલે આમ ગણો ને તો પેલા ટેબલની ઉપર ટેબલ મૂકીને કાકા ઉપર ચડ્યા હતા અને પંખો સાફ કરતા હતા. છોકરાએ કીધું કાકા નીચે ઉતરો, અને એ વખતે કાકાએ બહાર કાઢી મૂક્યો, અને પાછું રૂમ બંધ કરીને પાછું ટેબલ, એની ઉપર કાકા પંખો સાફ કરતા હતા. 5 મિનિટ પછી અવાજ આવ્યો, ધપ. 2 અવાજ આવ્યા, એક આવ્યો ધપ, અને પછી અવાજ આવ્યો, બસ આટલો અવાજ આવ્યો ને, પારથી અવાજ આવ્યો, શું થયું કાકા? કઈ બોલ્યા નહીં. કાકા શું થયું? કાકા કઈ નહીં, મારું ધોતિયું જબ્બો ને ટોપી પડી ગયા. મારું ધોતિયું જબ્બો ને ટોપી પડી ગયા. તો અવાજ કેમ આવ્યો? તો કે અંદર હું હતો એટલે અવાજ આવ્યો. બાકી ધોતિયું જબ્બો ને ટોપી પડે તો અવાજ આવે? અંદર હું હતો. શરીરને ધક્કો મારે એમાં અવાજ ના આવે, પણ અંદર હું હતો એટલે તો અવાજ આવે ને. પછી અંદર હું હતો અને અવાજ આવ્યો, અને એવો અવાજ આવે એ વખતે કશાય કરતા પહેલા વિચારવાનું કે લાગે એક ધક્કો લાગી ગયો, કંઈ વાંધો નહીં, કશો જ વાંધો નહીં. ભગવાનની પૂજા કરતા હતા, સરસ મજાનો પ્રક્ષાળ કરતા હતા, કેટલી મજાની ક્રિયા છે. આમ હાથમાં કળશ લીધો,
અને ભગવાનની પૂજા કરવા માટે આમ આમ કળશ ભર્યો, જ્ઞાન કળશ ભરી આત્મા, એની અંદર જઈએ ધક્કો લાગ્યો અને પ્રક્ષાલનું પાણી ઢોળાયું ધોતિયા પર. આખો દુઓ બદલાઈ જાય. જ્ઞાન કળશ ભરી આત્મા, લાવા રસ ભરપૂર. સમતા રસમાંથી લાવા રસ થાય. આ દુઓ કેમ બદલાયો? કારણ કે વચ્ચે અડધા દુહાએ ધક્કો લાગ્યો. બદલાય બરાબર. હવે આ બદલાયું કઈ રીતે? આપણે સમતા રસ રાખવો છે. ભલે ને ધક્કો લાગ્યો તો લાગ્યો, ધોતિયાને લાગ્યો ને ક્યાં લાગ્યો, કળશને લાગ્યો, પાણી ઢોળાયું. ધક્કો લાગ્યો એ મને લાગ્યો કે મારા શરીરને લાગ્યો. ઢોળાયું એ હું નથી, જેની પર ઢોળાયું એ હું નથી, જેને ધક્કો વાગ્યો એ હું નથી, અને જે મારી સાથે અથડાયો એ હું નથી. તો પછી હું શું કામ ડિસ્ટર્બ થવું? હું ઇઝ સમથિંગ ડિફરન્ટ. હું ડિફરન્ટ છું અને હું ડિસ્ટર્બ નહીં થાય. બસ આ રીતે ફીલ કરવાનો છે. તમને ખ્યાલ આવ્યો? અઘરું લાગશે પણ જરૂરી છે. કેન્દ્ર સ્થાનમાં આત્મા હોય ને કાંઈ લેવા દેવા જ નથી. ક્યાં તમે કંઈક બીજું કેન્દ્ર સ્થાને લઈ આવો છો. અહમ, ઈગો, સ્ટેટસ, મોટાઈ, આ બધું આવે એટલે એ ડેમેજ થાય. એમાં મગજની કમાન છટકે, બાકી કાંઈ ન થાય. એટલે આપણે પોતે સ્વસ્થ રહેતા શીખવું હોય તો આટલું કરવું પડે કે જે પણ થાય તે કેન્દ્ર સ્થાનમાં આત્મા. કેન્દ્ર સ્થાનમાં આત્મા હતો ને, પત્ની પ્રત્યે પણ દુર્ભાવ અભાવ કશું નથી થયું. પ્રદેશી, તારો વિનાશ થતો નથી. એને એમ લાગે છે કે તને ખતમ કરે છે, તું ખતમ નથી થતો. ખતમ એ થાય છે જે આજે નહીં થોડા વખતમાં ખતમ આમ પણ થવાનું હતું. રાખનો એક ઢગલો હતો, એનો પિંડ બન્યો. એને લોકો રાજા પ્રદેશી તરીકે ઓળખતા હતા. આજે પિંડ વિખરાય છે અને પાછો રાખમાં જશે. રાખમાંથી આવેલો રાખમાં જશે. તું જે હતો એ જ્યાંથી આવ્યો તો એ ત્યાં જ જવાનો. તું તો કંઈક અલગ જ છે અને કોઈની મજાલ નથી કે તને ટચ કરીને એક પ્રદેશ તારો ઓછો કરે. તારો એક વાળ વાંકો નથી. તું તારા મારે આ બાજુવાળાના ઘરમાં માથું ન માર. પોતાની જાતને જે કહી રહ્યો છે. અને ત્યાંથી 39મો દિવસ ધર્મ પ્રાપ્તિનો. આપણે 29-39 દિવસ ધર્મ સાંભળ્યો હોય ને, અંદર અસર શું થાય બોલો? કોઈના શબ્દો, કોઈનું ગેરવર્તન ગમે તેવું હોય, કાંઈ ન થાય. આ ઇન્ટેન્શનલ હતું કે નહોતું? સૂર્યકાંતાએ જે કર્યું એ ઇન્ટેન્શનલ હતું જ ને. આટલું ઇન્ટેન્શનલ અને છતાં અંદરથી કાંઈ ખબર પડતી નથી, કાંઈ અસર નહીં. ધર્મ પ્રાપ્તિની આ ઇમ્પેક્ટ છે કે મને કાંઈ થતું નથી.